15મા વર્ષે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા અને ફેલ થયા અને ફેલ નું હાથમાં રિઝલ્ટ આવ્યું, પછી શું કર્યું? 29/3/2007 મારું લાસ્ટ એક્ઝામ નું પેપર હતું અને મને ક્લિયર કર ખબર હતી મારું હું રિઝલ્ટ આવવાનું, નાપાસ જ થવાના છે. નાપાસ થવાના. તો અમે સન્ડે ના દિવસે આખો દિવસ પેલો ભરતા અને બાકીના મંડે ટુ ફ્રાઈડે સેટરડે 6 દિવસ બાઇક ઉપર લઈને દુકાને વેચતા. મહિનાના 500 પીસ 1000 પીસ નું સેલિંગ હતું. પછી પ્રોગ્રેસ રિલાયન્સ ની અંદર જોડાના. માણસ આખી દુનિયામાં લડી જાય પણ પરિવારને લડી નથી શકતો. તો તમારે આ સંબંધ વિશે શું થોડું શીખવવું છે? વાઇફ ને જે જોતું હોય ને એ આપણે હર હંમેશા જો આપવા માટે તૈયાર હોય ને તો આપણે જે જોતું હોય વાઇફ આપણે આપશે. અને વાઇફ ને એની પોતાની કેર કરે એ જ જોઈએ. જો એ તમે આપતા થઈ જાઓ તો ઓટોમેટિક તમને જે જોતું હોય તમને વાઇફ આપશે. તમારી એક એવી છાપ છે માર્કેટમાં કે તમે જોડે વેચી આવો. તો આ સેલ્સની સ્કિલ તમને ક્યાંથી આવેલી? સેલ્સની સ્કિલ ખરેખર તો મને પ્રોગ્રેસ રિલાયન્સ માંથી જ આવી. પણ લોકો જ્યારે માલ વેચવા માટે જાય, મતલબ સેલિંગ કરવા માટે જાય, ત્યારે છે ને એ હરેરી બહુ જાય, યાર હવે મારાથી આ સેલ નહીં થાય. એવા લોકોને તમે શું કહેવા માંગો છો? તો ડીમાર્ટ નું મેં 4.5 વર્ષ ફોલો લીધું. 4.5 વર્ષ ફોલોઅપ લીધું. હા. સાંભળજો મારા યંગ એન્ટરપ્રિન્યોર, આપણે 4.5 દિવસ પણ કોઈનું ફોલોઅપ લેતા નથી અને મારી સામે બેઠેલા ઉત્સાહી યુવાન 4.5 વર્ષ ડીમાર્ટનું ફોલોઅપ લે છે. સાંભળજો, મન જેના નબળા હોય, રસ્તા ક્યાંય જડતા નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. ના 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 શરૂ થાય ને તો એના વાઇબ્રેશનમાં ક્યારેક હા આવે જ છે. આપણે એક મિત્રને ફોન કરીએ અને એને તમારે કહેવાનું છે મારે 50 લાખ રૂપિયાની જરૂર છે હા અત્યારે જ. છે કોઈ એવો મિત્ર તમારી પાસે 50 લાખ આપી શકે? મારા મિત્ર એવા હા. કે આપશે પૂરા 100% હા પણ એ હે ને હા હું ખોટી જગ્યાએ વાપરું નહીં ને એના માટે ઇન્ક્વાયરી કરશે. હા, આપણે inquiry. 5 લાખ તો ઇન્ક્વાયરી કરશે, 5 લાખમાં નહીં કરે. 5 લાખમાં નહીં કરે. ચાલો 5 લાખ માગીએ આપણે એક મિત્ર પાસે. હાલો. બપોર પછી અમને તમને કોઈ કામ હતું જે 5 લાખ રૂપિયા રોકડા જોતા હતા, બેંકમાં હોય તો ચાલે. એટલે અમારે એક વેલગ્રીન માટે જોતા હતા, કામ માટે રોકડા હા. અને પાછા મારી પાસે કેશુભાઈ પાસે પડી છે. હા તો તમે લઈને આપી દેશો ને મને એમને એટલે પાછા ક્યારે આપવાના? 2-3 દિવસમાં. રોકડા? હા રોકડા. તે રોકડા હોય તો એટલે બેંકમાં હોય તો એટલે કોને આપવાના? બેંકમાં હોય તો હાલે, આરટીજીએસ એમને આપવાના તમે? આપવાના વેન્ડર ને, સપ્લાયર ને. પૂછી લો એમ કિશોરભાઈ. હા.